નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ એમ ડૉક્ટર સ્નેહલ વી મેવાડા, આસિસ્ટન્ટ પ્રોફેસર સ્ટ્રક્ચર અરેન્જિંગ ડિપાર્ટમેન્ટ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગર. આજે આપણે મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટના ટોર્સન ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ટોર્સન શું છે, ટોર્સનમાં કયા કયા એઝમ્પશન છે, ટોર્સનમાં સ્ટ્રક્ચરલ મેમ્બરનું કઈ ટાઈપનું બિહેવિયર આવે એના વિશે આપણે અભ્યાસ કર્યો. એમાં આપણે જોયું કે કોઈ પણ એક સરફેસ છે અને એક શાફ્ટ છે, તો આ શાફ્ટમાં જ્યારે આ રીતેના ફોર્સ લાગે, એક ફોર્સ ડાઉનવર્ડ, સેમ મેગ્નિટ્યુડનો એક ફોર્સ અપવર્ડ, તો આના લીધે આ ડિસ્ટન્સ છે એ એલ છે, દેટ ઇઝ ધ લીવર આર્મ બિટવીન ધ ટુ ફોર્સ, અને આના લીધે આ શાફ્ટમાં ટોર્ક લાગે જેને આપણે ટોર્સન કહીએ છીએ, અને એ ટોર્સનના લીધે આ શાફ્ટમાં સ્ટ્રેસીસ ડેવલપ થાય જેને આપણે કહીએ છીએ શિયર સ્ટ્રેસ. એની વિગતવાર માહિતી આપણે આગલા સેશનમાં મેળવી. આ શિયર સ્ટ્રેસ જે ડેવલપ થાય એ પેરેલલમાં એ શિયર સ્ટ્રેસની જોડે આ શાફ્ટનું રોટેશન થાય જેને આપણે કહીએ એંગલ ઓફ ટ્વિસ્ટ. એટલે જ્યારે આ શાફ્ટને ટોર્ક એપ્લાય કરવામાં આવે એટલે આ પોઈન્ટ જે છે એ મૂવ થઈને એક બીજી જગ્યાએ આવે, એ પોઈન્ટ વિલ બીકમ એ ડેશ. એટલે આ જે છે એનું રોટેશન થયું જેને આપણે કહીએ છીએ થીટા. એટલે બેઝિકલી એ એંગલ ઓફ ટ્વિસ્ટ છે. એટલે એ ટોર્કના લીધે શાફ્ટના સરફેસ ઉપર શિયર સ્ટ્રેસ ડેવલપ થાય, અને એ શિયર સ્ટ્રેસની ફોર્મ્યુલા જે આપણે ડિરાઈવ કરી, એ ફોર્મ્યુલા Fs upon R is equal to Q upon small r is equal to G theta upon L is equal to TR upon J. બરાબર. આ જે છે એ ઇક્વેશન, આ ઇક્વેશનને આપણે કહીશું ટોર્સન ઇક્વેશન અથવા ટોર્સન ફોર્મ્યુલા. પેરામીટર્સ એકવાર આપણે જોઈ લઈએ. એમાં તો Fs જે છે ઇટ ઇઝ મેક્સિમમ શિયર સ્ટ્રેસ એટ શાફ્ટ સરફેસ. એટલે કે શાફ્ટ સરફેસ એટલે શાફ્ટની એક્સટર્નલ પેરીફરીમાં જે મેક્સિમમ શિયર સ્ટ્રેસ હોય તે. કેપિટલ R it is external radius of shaft. Small q it is basically the shear stress at any radial distance, that is small r. સ્મોલ આર અંતરે જે સ્ટ્રેસ હોય એને શિયર સ્ટ્રેસ સ્મોલ ક્યુ, અને કેપિટલ આર એટલે કે રેડિયસ ઓફ ધ શાફ્ટ એ અંતરે જે સ્ટ્રેસ હોય એને વી આર કોલિંગ ઇટ એઝ અ મેક્સિમમ શિયર સ્ટ્રેસ. સ્મોલ આર એટલે રેડિયલ ડિસ્ટન્સ ઓફ લેયર, એટલે કે જે લેયરનું આપણે સ્ટ્રેસ શોધવું હોય તે ડિસ્ટન્સ. જી modulus of rigidity, theta is angle of twist, capital L it is length of shaft, TR એ આપણો મેઇન પેરામીટર, ટોર્ક ટ્રાન્સમિટેડ બાય ધ શાફ્ટ, અને પેરામીટર J ઇટ ઇઝ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આટલા પેરામીટર છે જે અગત્યના છે આ ઇક્વેશનમાં, ટોર્સન ઇક્વેશનમાં. એટલે આ ઇક્વેશનની મદદથી આપણે મેઇનલી
કોઈ પણ શાફ્ટ જે હોય વેધર ઇટ ઇઝ અ સોલિડ શાફ્ટ ઓર હોલો શાફ્ટ, એ શાફ્ટમાં જ્યારે ફોર્સિસના લીધે ટોર્ક જનરેટ થાય એટલે એ ટોર્કના લીધે એ શાફ્ટમાં ઇન્ટરનલ લેયર ઉપર કે એક્સટર્નલ રેડિયસ પોર્શન ઉપર મેક્સિમમ સ્ટ્રેસ કેટલું આવ્યું અથવા કોઈ લેયર ઉપર સ્ટ્રેસ કેટલો આવ્યો, શિયર સ્ટ્રેસ, એ શાફ્ટનું ટ્વિસ્ટિંગ કેટલું થયું, એંગલ ઓફ રોટેશન શું આવ્યું, એ બધું જે પેરામીટર અગત્યના પેરામીટર કેલ્ક્યુલેટ કરવા હોય આપણે એના માટેની આ મેઇન ઇક્વેશન છે. પ્રીવિયસ સેશનમાં આપણે જોયું હતું આ એક સર્ક્યુલર શાફ્ટ ક્રોસ સેક્શન છે. એમાં બેઝિકલી આપણને જેમ ખબર છે એમ આ હોરિઝોન્ટલ સેન્ટ્રોઇડલ એક્સિસ છે એક્સ, આ એની વર્ટિકલ સેન્ટ્રોઇડલ એક્સિસ છે વાય, અને પરપેન્ડિક્યુલર ટુ ધીસ એક્સ એન્ડ વાય દેટ ઇઝ ધી ઝેડ એક્સિસ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે રેક્ટેન્ગ્યુલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે ફોર ધી સર્ક્યુલર ક્રોસ સેક્શન આઈ એક્સ એક્સ because of the symmetry, આ જે સર્કલ છે એ સિમેટ્રિક છે અબાઉટ બોથ એક્સિસ એક્સ અને વાય, એટલે આઈ એક્સ એક્સ અને આઈ વાય વાયનું ઇક્વેશન જે આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં આપ જાણતા હશો π/64 d⁴. તો આ જે ઇક્વેશન છે વેર d ઇઝ ધ ડાયામીટર ઓફ ધી સર્ક્યુલર ક્રોસ સેક્શન, એટલે π/64 d⁴ જે છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ. હવે આપણે જે શાફ્ટ છે એ હમણાં આપણે જોયું કે આ રીતે શાફ્ટ છે વિચ ઇઝ ફિક્સ્ડ એટ વન એન્ડ. તો આ શાફ્ટને જ્યારે આ રીતે ટોર્ક લાગે એન્ટી ક્લોકવાઇઝ અથવા ક્લોકવાઇઝ તો એના લીધે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ ઇટ વિલ બી અબાઉટ ધીસ એક્સિસ ઝેડ એક્સિસ વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એક્સ એન્ડ વાય. એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ ઝેડ ઝેડ આપણે આગલા સેશનમાં ડેરિવેશન પણ એનું કર્યું, અને એની બીજી મેથડ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ઝેડ એક્સિસ, એને કહેવાય પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એના માટે આપણે પેરામીટર જે યુઝ કરીએ છીએ. એટલે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ધ સમેશન ઓફ ટુ રેક્ટેન્ગ્યુલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એટલે જે ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ એક્સ પ્લસ આઈ વાય વાય, એટલે એને આપણે 2 ટાઈમ્સ π/64 d⁴ કરીએ તો એનો આન્સર આવે π/32 d⁴. સો π/32 d⁴ જે છે એ ઇક્વેશન છે વિચ વિલ ગીવ અસ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સોલિડ શાફ્ટ. આ બેઝિકલી આ ઇક્વેશન છે શેના માટે છે? સોલિડ શાફ્ટ. કોઈ પણ ક્રોસ સેક્શન સોલિડ હોય તો સોલિડ શાફ્ટ માટે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન π/32 d⁴, where as we have seen diameter d is the capital D is the diameter. હવે આની પેરેલલમાં આપણે જોઈએ કે આપણી જોડે સપોઝ એક હોલો શાફ્ટ છે, આપણે હમણાં એક્ઝામ્પલમાં આગળ જોઈશું. તો એક હોલો શાફ્ટ છે કે જેનો એક્સટર્નલ ડાયામીટર કેપિટલ D છે, ઇન્ટરનલ ડાયામીટર ઇઝ લેટ અસ સે સ્મોલ d. તો કેપિટલ ડાયામીટર અને સ્મોલ ડાયામીટરના બેઝ ઉપર પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું આમાં ઇક્વેશન થાય ઇન લાઇન વિથ ધ સોલિડ શાફ્ટ π/32 d કેપિટલ D⁴ માઇનસ સ્મોલ d⁴. તો આ જે ઇક્વેશન છે ધીસ ઇક્વેશન ઇઝ ફોર બેઝિકલી ફોર ધ હોલો શાફ્ટ. હવે આ બે ઇક્વેશનના બેઝ ઉપર હમણાં જે આપણે ઇક્વેશન જોયું આપણું આ મેઇન ઇક્વેશન, તો આ મેઇન ઇક્વેશનમાં આ જે પેરામીટર છે Fs/r ઇઝ ઇક્વલ ટુ T/j. એટલે આ બે ટર્મને હું અહીંયા સેપરેટ લખું Fs/r ઇઝ ઇક્વલ ટુ T/j. તો Fs શું છે કે શાફ્ટનું ક્રોસ સેક્શન આ છે, this is a cross section of shaft, right, diameter d. એટલે સેન્ટ્રોઇડલ એક્સિસ થી આપણે જોઈએ તો કેપિટલ R is the radius. તો આ સેન્ટરથી R રેડિયસ ઉપર અહીંયા જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ શિયર સ્ટ્રેસ ઇઝ Fs, અને સ્મોલ r મીન્સ કોઈ પણ ધારો કે આપણે આ અંતરે સ્મોલ r ડિસ્ટન્સે જે સ્ટ્રેસ શોધવું હોય તો ઇટ ઇઝ Q. એટલે વેન r સ્મોલ r મેક્સિમમ થઈને કેટલો થાય કેપિટલ R,
એટલે સ્મોલ આર ઉપર શિયર સ્ટ્રેસ Q હોય તો કેપિટલ આર ઉપર જસ્ટ ધ નોટેશન ઇઝ ડિફરન્ટ, ઇટ ઇઝ FS. FS એટલે મેક્સિમમ શિયર સ્ટ્રેસ એટ ધ સરફેસ ઓફ ધ શાફ્ટ. હવે આ બે અને ઇન બિટવીન ધીસ ટુ આ એક પોઈન્ટ હોય, એની મૂવમેન્ટ થઈને આ બાજુ પોઈન્ટ મૂવ થાય તો એમાં થીટા આવે. થીટા ઇઝ ધી એંગલ ઓફ ટ્વિસ્ટ એલોંગ ધ લેન્થ ઓફ ધી મેમ્બર. હવે આ ઇક્વેશન જે છે આપણે આ બે પેરામીટર આપણે છૂટા પડે, FS અપોન R ઇઝ ઇક્વલ ટુ T/J. તો આ ઇક્વેશનમાં હજુ ફર્ધર આપણે એનું એરેન્જમેન્ટ કરીએ તો એક પેરામીટર આમાંથી આપણે ડિરાઈવ કરી શકીએ. એ પેરામીટર છે J અપોન R. બરાબર, આ Jને ઉપર લઈ જઈએ તો J અપોન R એક પેરામીટર અલગ થાય. તો J અપોન R જે પેરામીટર છે, સો દેટ J અપોન R આ પેરામીટરને કહેવાય ટોર્સનલ સેક્શન મોડ્યુલસ. અને એને પોલર મોડ્યુલસ પણ કહી શકાય. પોલર મોડ્યુલસ J અપોન R નો રેશિયો, J ઇઝ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, R ઇઝ ધ રેડિયસ, એટલે J બાય R નો જે રેશિયો છે that is called as the torsional section modulus, જેને આપણે પોલર મોડ્યુલસ પણ કહી શકાય. એ પેરામીટર આપણે જો કેલ્ક્યુલેટ કરીએ સોલિડ શાફ્ટ માટે, પ્રીવિયસ ફિગર જે કરી હતી, તો સોલિડ શાફ્ટ માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ J અપોન R. તો Jની વેલ્યુ કેટલી હતી આપણે જે લખ્યું એ સોલિડ શાફ્ટ માટે π/32 d⁴, બરાબર, અને ડિવાઇડેડ બાય R. તો R શું છે? R ઇઝ ધી રેડિયસ, capital R. So radius means it is diameter divided by 2. આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો it will give us this equation π/16 d³. So π/16 d³ is torsional section modulus for solid shaft, right? અને આ જ વસ્તુ આપણે હોલો શાફ્ટ, આ જે હોલો છે કે એમાં આ રીતનું ક્રોસ સેક્શન છે કે જેમાં બે આપણને રેડિયસ મળે, બે ડાયામીટર મળે, એક્સટર્નલ અને ઇન્ટરનલ. તો બેઝડ ઓન ધીસ ઇક્વેશન, આ જે હોલો શાફ્ટ માટે પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયાની આ ઇક્વેશન જે લખી આપણે, એ ઇક્વેશન પ્રમાણે આપણે પોલર મોડ્યુલસ કેલ્ક્યુલેટ કરીએ તો J અપોન R શું થશે? π/32, આ જે ઉપર ઇક્વેશન આપણે જે લખીએ π/32 કેપિટલ d⁴ માઇનસ સ્મોલ d⁴, કારણ કે હોલો સેક્શન છે, ડિવાઇડેડ બાય d/2. રેડિયસ, મેક્સિમમ રેડિયસ તો એક જ પોઈન્ટ હોય, દેટ ઇઝ કેપિટલ D/2. એટલે આ સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણને એક ઇક્વેશન મળશે હોલો સેક્શન માટે J અપોન R. એટલે આને સિમ્પ્લિફિકેશન કરીએ તો π/16 d બ્રેકેટમાં આવશે d⁴ માઇનસ સ્મોલ d⁴. આ ઇક્વેશન જે છે એ હોલો શાફ્ટ માટે છે. તો આ બે મેઇન ઇક્વેશન છે જેનો યુઝ આપણે પોલર મોડ્યુલસ તરીકે કરીશું, ટોર્સનલ સેક્શન મોડ્યુલસ તરીકે કરીશું, જે સોલિડ શાફ્ટ માટે π/16 d³ અને હોલો માટે π/16 d⁴ માઇનસ સ્મોલ d⁴. તો આ મેઇન બે ઇક્વેશન છે જેના બેઝ ઉપર હવે આપણે શાફ્ટના સ્ટ્રેસીસ કેલ્ક્યુલેટ કરીશું. હવે જ્યારે શાફ્ટમાં ટોર્ક ઉત્પન્ન થાય એ વખતે એક છેડા ઉપરથી બીજા છેડા ઉપર પાવર ટ્રાન્સમિટ થાય, ટોર્ક ટ્રાન્સમિટ થાય. તો પાવર ટ્રાન્સમિટેડ બાય ધ શાફ્ટ, એના એક બે ઇક્વેશન આપણે જોઈ લઈએ પહેલાં, અને પછી આપણે એક્ઝામ્પલ તરફ જઈએ જેથી ક્લિયર આઈડિયા આવી જશે આ ઇક્વેશનના યુઝનો. તો પાવર ટ્રાન્સમિટેડ બાય શાફ્ટ એટલે એક જે હમણાં આપણે આગળ પહેલી ફિગરમાં જોયું કે એક શાફ્ટ છે કે જેમાં ટોર્ક એપ્લાય કરીએ તો એ ટોર્કના લીધે બેઝિકલી એમાં પાવર ડેવલપ થાય, પાવર ટ્રાન્સફર થાય. તો પાવર ટ્રાન્સમિટેડ આ પેરામીટર જે છે એ ધારો કે છે P, કેપિટલ P આપણે યુઝ કરીશું નોટેશન, અને એ પાવર છે વી કોલ ઇટ ઇન ટર્મ્સ ઓફ ધ યુનિટ
kW એટલે કે કિલોવોટ. યુનિટ કન્વર્ઝન આપણે જરા જોઈ લઈએ તો 1 વોટ એટલે 1 જૂલ પર સેકન્ડ અને વિચ ઇઝ સેમ એઝ 1 ન્યૂટન મીટર પર સેકન્ડ. હવે ટોર્ક શાફ્ટમાં જ્યારે ટોર્ક ડેવલપ થાય ટી એટલે એ ટોર્કના લીધે કેટલો પાવર ટ્રાન્સફર થયો, ટોર્ક સપ્લાઈડ, વર્ક સપ્લાઈડ અને વર્ક ડન. તો એ બેનું આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ એ કમ્પેરિઝન આપણને પાવર કેલ્ક્યુલેટ કરવા માટેની ફોર્મ્યુલા મળશે એનાથી. તો એમાં આપણે જોઈએ કે વર્ક ડન ઇન ટ્રાન્સમિટિંગ P કિલોવોટ ઓફ પાવર. P કિલોવોટ જેટલો પાવર ટ્રાન્સમિટ કરવામાં વર્ક ડન કેટલું, તો એ છે એ લેટસ સે ઇટ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ P ઇન્ટુ 10⁻³ વોટમાં લખીએ. P કિલોવોટ માટે કેટલું પાવર, કેટલું વર્ક ડન P કિલોવોટ માટે, તો P ઇન્ટુ 10⁻³ ટુ કન્વર્ટ ફ્રોમ કિલોવોટ ટુ વોટ. 1 ઇન્ટુ P ઇન્ટુ 10⁻³. તો એને આપણે ફર્ધર સિમ્પ્લિફાય કરીએ યુનિટ કન્વર્ઝન જે આપણે ઉપર લખ્યો એ પ્રમાણે, તો 1 ઇન્ટુ P ઇન્ટુ 10⁻³ વોટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ન્યૂટન મીટર પર સેકન્ડ. હવે એ જ વસ્તુને આપણે મિનિટમાં કન્વર્ટ કરીએ તો 1 ઇન્ટુ P ઇન્ટુ 10⁻³ એઝ ઇટ ઇઝ મલ્ટીપ્લાઇડ બાય 60 ન્યૂટન ઇન્ટુ મીટર પર મિનિટ. અને હવે આપણે આ ઇક્વેશનમાં 10⁻³ ન્યૂટન જે છે એને આપણે કિલોન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો એ થશે 60P કિલોન્યૂટન મીટર પર મિનિટ. એટલે આ શું થયું, વર્ક ડન ઇન ટ્રાન્સમિટિંગ P કિલોવોટ ઓફ પાવર ઇઝ ઇક્વલ ટુ 60P કિલોન્યૂટન મીટર પર મિનિટ. આ એક ઇક્વેશન મળ્યું, એને આપણે લખીએ ઇક્વેશન નંબર 1. હવે શાફ્ટની અંદર ટી એટલે કે સપોઝ ટી ઇઝ ધી ટોર્ક સપ્લાઈડ, જે આપણે ટોર્ક સપ્લાય કરીએ છીએ એક્શન. સો ટોર્ક સપ્લાઈડ ઇઝ ટી, લેટ અસ સે હેવિંગ ધ, એનો યુનિટ છે કિલોન્યુટન ઇન્ટુ મીટર. એટલે કે વર્ક સપ્લાઈડ એ શું થશે, એવરેજ ટોર્ક મલ્ટીપ્લાઇડ બાય એંગલ ટર્ન્ડ ઇન 1 મિનિટ. પર મિનિટ શોધીએ છીએ ને આપણે, એટલે 1 મિનિટમાં કેટલો એંગલ ઓફ ટ્વિસ્ટ થયો, તો એ એંગલ મલ્ટીપ્લાઇડ બાય એવરેજ ટોર્ક, એટલે એને આપણે કહીશું વર્ક ડન. એટલે એવરેજ ટોર્ક ઇઝ ટી અને એંગલ ટર્ન ઇન 1 મિનિટ જે આપણે એને પ્રેઝન્ટ કરીશું 2πn. એટલે આ જે થયું એ કિલોન્યુટન મીટર પર મિનિટ. આ થયું વર્ક સપ્લાઈડ. અને એક પેરામીટર આપણે જે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યો કેપિટલ એન, એટલે કે કેપિટલ એલ એન મીન્સ ઇટ ઇઝ અ નંબર ઓફ રિવોલ્યુશન્સ ઓફ શાફ્ટ પર મિનિટ. 1 મિનિટમાં શાફ્ટમાં કેટલા રિવોલ્યુશન થાય, તો એ કેપિટલ એન, એને બેઝિકલી આપણે કહીએ આરપીએમ. જે મોટરમાં અને એમાં સ્પીડ હોય આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ, નંબર ઓફ રિવોલ્યુશન ઓફ શાફ્ટ પર મિનિટ એટલે આરપીએમ કેપિટલ એન. આ ઇક્વેશન લેટ અસ સે ઇટ ઇઝ ઇક્વેશન નંબર 2. હવે આપણે બે ઇક્વેશનને ઇક્વેટ કરીએ તો ઇક્વેટિંગ ઇક્વેશન નંબર ઇક્વેશન નંબર 1 and 2, આ બે ઇક્વેશનને આપણે સરખાઈએ તો આપણને
વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ વર્ક સપ્લાઈડ. આ બેનું જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ, વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ વર્ક સપ્લાઈડ, તો શું થશે આનું ઇક્વેશન કે વર્ક ડન 60p ઇઝ ઇક્વલ ટુ 2π/nt. આ એક ઇક્વેશન મળશે આપણને. વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ વર્ક સપ્લાઈડ એટલે 60p ઇઝ ઇક્વલ ટુ 2π/nt. એટલે આના બેઝ ઉપર આપણને એક મેઇન ઇક્વેશન મળશે, p ઇઝ ઇક્વલ ટુ 2π/nt ડિવાઇડેડ બાય 60. આ ઇક્વેશનમાં n નંબર ઓફ રિવોલ્યુશન, t એટલે કે ટોર્ક, એટલે 2π/nt/60 કરીએ એટલે એક શાફ્ટમાં, વેધર ઇટ ઇઝ અ સોલિડ શાફ્ટ ઓર હોલો શાફ્ટ, શાફ્ટમાં કોઈપણ શાફ્ટમાં જ્યારે t ટોર્ક એપ્લાય કરવામાં આવે એ વખતે એમાં કેટલો પાવર ટ્રાન્સમિટ થાય, તો એનું ઇક્વેશન છે p ઇઝ ઇક્વલ ટુ 2π/nt/60. એટલે આ ઇક્વેશન જે આપણને આન્સર આપશે એ હશે કિલો વોટમાં પાવર ટ્રાન્સમિટેડ. અને એના બેઝ ઉપર જ આપણે એક આ બીજું ઇક્વેશન ડેવલપ કરીએ, લખીએ તો ટીનું ઇક્વેશન. તો ટી ઇઝ ઇક્વલ ટુ આમાંથી ટીનું ઇક્વેશન લખીએ તો આપણને શું મળશે, ટી ઇઝ ઇક્વલ ટુ 60p ડિવાઇડેડ બાય 2πn. એ આપણને આ બીજું ઇક્વેશન મળશે, ટી ઇઝ ઇક્વલ ટુ 60p ડિવાઇડેડ બાય 2πn. આ ઇક્વેશન એટલે પાવર આપણને ખબર હોય તો આ ઇક્વેશન આપણને ટોર્ક આપશે, જે આપણને મળશે કિલોન્યુટન ઇન્ટુ મીટરમાં. તો આ ઇક્વેશન પણ આપણે યુઝ કરીશું ઇન એડિશન ટુ ધ મેઇન ઇક્વેશન ઓફ ટોર્સન. તો મિત્રો, આપણે ટોર્સનની ઇક્વેશન ડેવલપ કરી, એના એઝમ્પશન્સ જોયા. હવે એના થોડાક એપ્લિકેશન એક્ઝામ્પલ્સ જોઈએ. તો એમાં મેઇન જે આપણું ટોર્સનનું ઇક્વેશન છે એનું શાફ્ટમાં એકવાર ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનથી આપણે એના ફરીથી પેરામીટર એકવાર જોઈ લઈએ, જેથી કરીને એના એપ્લિકેશન એક્ઝામ્પલમાં સમજવામાં આપણને સરળતા રહે. તો આ ટોર્ક, જે શાફ્ટને જ્યારે ટોર્ક આપવામાં આવે ટી, એટલે હમણાં આપણે જોયું કે એક પોઈન્ટ એ હોય, આ પોઈન્ટ, એ પોઈન્ટની મૂવમેન્ટ થઈ અને એ નવું પોઈન્ટ એ ડેશ બને. આ જે છે એ એંગલ ઓફ ટ્વિસ્ટ કહેવાય. ક્રોસ સેક્શનમાં આપણે એ જ વસ્તુ જોઈએ તો શાફ્ટ, સોલિડ શાફ્ટ છે સપોઝ, ડાયામીટર d, આ પોઈન્ટ એ, ટોર્ક એપ્લાય કર્યા પછી નવો પોઈન્ટ એ ડેશ, આ જે છે એંગલ ઓફ ટ્વિસ્ટ થીટા. આ સેન્ટરથી સેન્ટર, આ ડિસ્ટન્સ જે છે એ L છે, ધેટ ઇઝ ધ લેન્થ ઓફ ધી શાફ્ટ. શિયર સ્ટ્રેસ આપણે બે પેરામીટર સ્ટડી કર્યા શિયર સ્ટ્રેસમાં, એક મેક્સિમમ શિયર સ્ટ્રેસ જે આ પોઈન્ટ ઉપર હોય, અને એક કોઈ પણ રેડિયલ ડિસ્ટન્સ ઉપર આપણે એનું શિયર સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરી શકાય. તો શાફ્ટમાં કેપિટલ R એટલે કે આ રેડિયસ, કેપિટલ R ઉપર જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ Fs એટલે કે મેક્સિમમ શિયર સ્ટ્રેસ, અને કોઈ પણ બીજા અંતરે સ્મોલ r પોઈન્ટ ઉપર જે સ્ટ્રેસ હોય એ સ્ટ્રેસ ઇઝ Q. તો આ બે ઇક્વેશન ઉપરથી આપણને આ બે પેરામીટર મળશે, Fs અને Q. અને એ જ સ્ટ્રેસને આપણે એક બીજી ફિગર દ્વારા થોડુંક સમજવાની કોશિશ કરીએ. સો આ શાફ્ટનું ક્રોસ સેક્શન છે. આ જ ક્રોસ સેક્શનમાં શિયર સ્ટ્રેસ આપણે જોઈએ તો આ સેન્ટરથી બંને એક્સિસ ઉપર મૂવમેન્ટ જ્યારે ટોર્ક લાગે એ વખતે આ પોઈન્ટ ઉપર અહીંયા જે સ્ટ્રેસ હોય એટલે કે રેડિયલ ડિસ્ટન્સ R ઉપર, સો રેડિયલ ડિસ્ટન્સ કેપિટલ R ઉપર જે સ્ટ્રેસ હોય એ સ્ટ્રેસ Fs, અને સ્મોલ r અંતરે જે સ્ટ્રેસ હોય અહીંથી કોઈ પણ અંતરે, એટલે આ જે સ્ટ્રેસ છે એ ઇટ ઇઝ Q. એટલે આ બે મેઇન પેરામીટર આપણે છે, જે એક છે Fs, દેટ ઇઝ મેક્સિમમ શિયર સ્ટ્રેસ,
એટ અ ડિસ્ટન્સ ઓફ કેપિટલ આર, સ્મોલ ક્યુ, બીજા પેરામીટર જે આપણે જોયું થીટા, એંગલ ઓફ ટ્વિસ્ટ વેન ધ શાફ્ટ ઇઝ સબ્જેક્ટેડ ટુ ટોર્ક, એ ટોર્કના લીધે એંગલ ક્રોસ સેક્શનમાં એંગલ ઓફ ટ્વિસ્ટ કેટલું થાય તો એ થીટા, એલ એટલે લેન્થ. તો હવે આ બેકગ્રાઉન્ડની સાથે હવે આપણે થોડાક એપ્લિકેશન્સ એક્ઝામ્પલ્સ જોઈએ જેથી કરીને આપણને આ ફોર્મ્યુલા સમજવામાં અને એને અન્ડરસ્ટેન્ડ વધારે સારી રીતે આપણે કરી શકીએ. તો હવે આપણે પ્રોબ્લેમ સ્ટાર્ટ કરીએ. પ્રોબ્લેમ એક્ઝામ્પલ નંબર 1. આપણે સિમ્પલ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીશું. કેલ્ક્યુલેટ ધ ટોર્ક which a shaft of 300 mm diameter can safely transmit if the shear stress is not to exceed 60 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલથી આપણે આનું ટોર્સનની એપ્લિકેશનનો અભ્યાસ કરીશું. તો ડેટા શું છે આપણી સાથે? કેલ્ક્યુલેટ ધ ટોર્ક વિચ અ શાફ્ટ ઓફ 300 mm diameter can safely transmit if the shear stress is not to exceed 60 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આમાં પેરામીટર કયા કયા આપેલા છે? આપણી જોડે મેઇન ઇક્વેશન જે ટોર્સનનું આપણું જે ડિરાઇવ્ડ ઇક્વેશન છે એ શું છે? એફએસ અપોન આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ જી થીટા અપોન એલ ઇઝ ઇક્વલ ટુ ટી અપોન જે. તો આ આપણું મેઇન ઇક્વેશન છે જેનો આપણે યુઝ કરીને આ બધા પેરામીટર કોઈ પણ પેરામીટર્સ કેલ્ક્યુલેટ કરી શકીએ. આ એક્ઝામ્પલ એપ્લિકેશન એક્ઝામ્પલમાં આપણી જોડે મેઇનલી બે ડેટા છે. એક છે ટોર્ક, શાફ્ટનો ડાયામીટર છે, શિયર સ્ટ્રેસ 60 ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો આમાં શોધવાનું છે આપણે ટોર્ક, મીન્સ ધ ટોર્ક વી હેવ ટુ કેલ્ક્યુલેટ સો દેટ ધ શિયર સ્ટ્રેસ ઇન ધ શાફ્ટ will not exceed then 60 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે કે આ 60 ન્યૂટન પર mm સ્ક્વેર શું છે? શાફ્ટનું જે મટીરિયલ છે એની પરમિસિબલ શિયર સ્ટ્રેસ છે. એટલે જ્યારે આપણે ટોર્ક ડેવલપ થાય એટલે એ ટોર્કના લીધે શાફ્ટની અંદર કેટલો સ્ટ્રેસ આવે તો એ સ્ટ્રેસ આપણે કેલ્ક્યુલેટ કરવાનો. હવે એ સ્ટ્રેસ જે છે એ 60 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધે તો એ શાફ્ટ ફેલ થાય. આનો બીજો મિનિંગ એવી રીતે થાય. એટલે આપણે એ ટોર્ક શોધવાનું છે અહીંયા. તો એ ટોર્ક માટે મેઇનલી આપણે કયા પેરામીટર કમ્પેર કરીશું? હમણાં આગળ આપણે જોયું એ પ્રમાણે એફએસ અપોન આર, એક આ ઇક્વેશન, અને બીજું છે આપણી જોડે રાઇટ હેન્ડ સાઇડનું ઇક્વેશન ટી બાય જે. એટલે એફએસ અપોન આર ઇઝ ઇક્વલ ટુ ટી અપોન જે. એટલે આ બે જે મેઇન ઇક્વેશન છે આપણી જોડે એ ઇક્વેશન આપણે યુઝ કરીએ તો ઇક્વેશન શું થશે? એફએસ અપોન આર ઇઝ ઇક્વલ ટુ ટી અપોન જે. આ બે કોઈ પણ આ જે ચાર ઇક્વેશન છે એફએસ અપોન આર, ક્યુ આર, જી થીટા બાય એલ અને ટી જે, એમાંથી કોઈ પણ બેનું કમ્પેરિઝન આપણે કરી શકીએ ડિપેન્ડિંગ ઓન ધ રિક્વાયરમેન્ટ ફોર ધ પેરામીટર્સ. સો આ ઇક્વેશનમાંથી ટોર્ક શું થશે? ટી ઇઝ ઇક્વલ ટુ એફએસ ઇન્ટુ જે અપોન આર, રાઈટ. હવે જે અપોન આર આપણે જોયું એ છે પોલર સેક્શન મોડ્યુલસ. તો આ ઇક્વેશનના બેઝ ઉપર હવે ટીનું ઇક્વેશન શું થશે? આપણે આગળ જે ઇક્વેશન લખ્યું ટી ઇઝ ઇક્વલ ટુ એફએસ ઇન્ટુ જે અપોન આર. હવે જે છે હમણાં આપણે આગળની ઇક્વેશનમાં સ્ટડી કર્યું જે અપોન આર. અહીંયા ધ્યાન રાખો, જે અપોન આર ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 32 ડી રેઝ ટુ 4 ડિવાઇડેડ બાય ડી બાય 2. એટલે આ એક ઇક્વેશન છે પાઈ બાય 16 ડી ક્યુબ, જે આપણે અહીંયા ઇક્વેશન લખ્યું હતું સોલિડ શાફ્ટ માટે. એ જ વસ્તુ આપણે હોલો શાફ્ટની એપ્લિકેશન જોઈશું ત્યારે વી વિલ યુઝ ધીસ. એટલે ટોર્સનલ સેક્શન મોડ્યુલસ એટલે કે પોલર મોડ્યુલસ જે અપોન આર સોલિડ શાફ્ટ માટે આ ઇક્વેશનથી કેલ્ક્યુલેટ કરી શકાય, પાઈ બાય 16 ડી ક્યુબ. તો એ ઇક્વેશન આપણે હવે આપણી મેઇન ટોર્કની ઇક્વેશનમાં રિપ્લેસ કરીશું. So T will be Fs into
/16 d³. તો આ ઇક્વેશન મેઇન થશે. હવે આ ઇક્વેશનમાં આપણી જોડે અત્યારે કયા પેરામીટર છે? બે પેરામીટર આપણને આ એપ્લિકેશન એક્ઝામ્પલમાં આપેલા છે કે વી હેવ ટુ કેલ્ક્યુલેટ ધ ટોર્ક. આપણે ટોર્ક શોધવાનું છે જેથી કરીને 300 mm ડાયામીટરની શાફ્ટમાં સ્ટ્રેસ 60 ન્યૂટન પર mm² થી ના વધે. તો ઇફ યુ કેલ્ક્યુલેટ FS વી હેવ ટુ પુટ, આપણને જે આપેલું છે આ ડેટામાં 60 ન્યૂટન પર mm² મલ્ટીપ્લાઇડ બાય /16 ઇન્ટુ ડી. ડી એટલે ડાયામીટરનો ક્યુબ, તો 300 ક્યુબ. તો 60 ઇન્ટુ /16 d³ એ કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આપણને મળશે 318.08 ઇન્ટુ 10⁶ ન્યૂટન ઇન્ટુ મિલીમીટર, જેને કે આપણે કન્વર્ટ કરીશું તો કિલો ન્યૂટન મીટરમાં, તો 318.08 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ જે છે એ આપણને ટોર્ક મળ્યું. T ઇઝ ઇક્વલ ટુ 318.08 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ આપણો આન્સર થયો. તો આને બીજી રીતે સમજીએ કઈ રીતે કે 318.08 કિલો ન્યૂટન મીટરનું ટોર્ક ડેવલપ થાય એટલું ટોર્ક એપ્લાય કરીએ તો 300 mm ડાયામીટરની શાફ્ટમાં સ્ટ્રેસ 60 ન્યૂટન પર mm² અંદર રહે. જો ટોર્ક 318 થી વધે, જો ટોર્કની વેલ્યુ ઇફ ઇટ ઇઝ એક્સીડિંગ ધીસ, તો શું થશે? તો કરસ્પોન્ડિંગ જે શિયર સ્ટ્રેસ છે એ ઇન્ક્રીઝ થશે કે એના લીધે ધ શાફ્ટ મે ફેલ. એટલે આ એક એનું એપ્લિકેશન એક્ઝામ્પલ થયું. હવે આ જ રીતે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. તો સેકન્ડ પ્રોબ્લેમ નંબર 2, એમાં આપણે બે રીતના જોઈશું. ટોર્ક પણ કેલ્ક્યુલેટ કરીશું, શિયર સ્ટ્રેસનો પેરામીટર વી વિલ યુઝ, અને વી વિલ કેલ્ક્યુલેટ ધ એંગલ ઓફ ટ્વિસ્ટ ઓલ્સો. તો ડેટા આપણે જોઈ લઈએ. તો લેટ અસ સે ધ ડેટા ઇઝ લાઇક ધીસ: અ સોલિડ શાફ્ટ ઓફ 100 mm diameter is transmitting 70 kilowatt power at 170 RPM. Based on this, now what we have to do is calculate the maximum shear stress developed, એટલે કે induced in the shaft, and the angle પણ આપણે શોધીએ. તો angle of twist in degree for a length of shaft 5 meter. અને એક આમાં બીજો પેરામીટર એ ઇનપુટ તરીકે આપણે લઈશું, ટેક ધ વેલ્યુ ઓફ G, એટલે કે શિયર મોડ્યુલસ 7 ઇન્ટુ 10⁴ ન્યૂટન પર mm². તો આ આપણો ડેટા થયો. અ સોલિડ શાફ્ટ ઓફ 100 mm diameter is transmitting 70 kilowatt power at 170 RPM. Calculate the maximum shear stress induced in the shaft and the angle of twist in degree for a length of shaft 5 meter and corresponding to the value of G. G ની વેલ્યુ આપણને શિયર મોડ્યુલસ આપેલો છે. તો આપણે પેરામીટર જોઈએ તો કયા કયા પેરામીટર આપેલા છે આપણને આમાં? તો ઇનિશિયલી ડાયામીટર આપેલો છે શાફ્ટનો 100 mm, P એટલે કે પાવર 70 કિલોવોટ છે, RPM સો કેપિટલ N આપણે યુઝ કરે છે પેરામીટર, સો 170 RPM. લેન્થ ઓફ શાફ્ટ આપેલી છે આપણને 5 મીટર, જીની વેલ્યુ છે 7 ઇન્ટુ 10⁴ ન્યૂટન પર mm². અને આપણે અહીંયા મેઇનલી બે પેરામીટર શોધવાના છે. એક છે FS
calculate the maximum shear stress. Calculate the maximum shear stress and angle of twist. આ બે મેઇન પેરામીટર આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. તો ફરીથી આપણું જે મેઇન ઇક્વેશન જે છે એ જ બેન્ચમાર્ક ઇક્વેશન fs અપોન કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ q અપોન R ઇઝ ઇક્વલ ટુ g થીટા અપોન L ઇઝ ઇક્વલ ટુ T બાય J. તો આ ઇક્વેશનનો યુઝ કરી અને આપણને આ બે પેરામીટર શોધવાનો ટ્રાય કરીએ આપણે, મેક્સિમમ શિયર સ્ટ્રેસ અને એંગલ ઓફ ટ્વિસ્ટ. હવે મેક્સિમમ શિયર સ્ટ્રેસ મીન્સ જે આપણે આગળની ફિગરમાં જોયું, મેક્સિમમ શિયર સ્ટ્રેસ મીન્સ ઇટ ઇઝ એટ અ ડિસ્ટન્સ ઓફ કેપિટલ R, એટલે કે આઉટર સરફેસ ઉપર. તો હવે આપણી પાસે 4 પેરામીટર અવેલેબલ છે, મેઇનલી ડાયામીટર, પાવર, સ્પીડ દેટ ઇઝ RPM એન્ડ લેન્થ ઓફ ધ શાફ્ટ. તો આ પેરામીટરમાંથી આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે શું શોધવાનું છે? મેઇનલી આપણે આ બે પેરામીટર કેલ્ક્યુલેટ કરવાના છે. એક પેરામીટર છે fs, બીજો પેરામીટર છે થીટા. તો આ બે મેઇન પેરામીટર આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. તો આ બે મેઇન પેરામીટર માટે આપણે શેને કમ્પેર કરીશું? તો પહેલાં આપણી પાસે એક પાવરનું એક પેરેલલ ઇક્વેશન છે જે હમણાં આપણે ડિરાઈવ કર્યું, T ઇઝ ઇક્વલ ટુ 60p ડિવાઇડેડ બાય 2πn. આ એક ઇક્વેશન હમણાં આપણે જસ્ટ ડિરાઈવ કર્યું. તો કિલોન્યુટન ઇન્ટુ મીટરમાં આપણને ટોર્ક આપશે 60p અપોન 2πn. તો એમાં આપણે હવે જો વેલ્યુ મૂકીએ, આપણી પાસે બે પેરામીટર અવેલેબલ છે, p એટલે કે પાવર ટ્રાન્સમિટેડ દેટ ઇઝ 70 કિલોવોટ અને n દેટ ઇઝ RPM. સો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આ ઇક્વેશન આપણને ટોર્ક આપશે કે આટલા પાવરના લીધે કેટલું ટોર્ક જનરેટ થાય. સો 60 into p is 70 kilowatt divided by 2 into pi into 170. તો આ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આનો કેલ્ક્યુલેશનનો આન્સર આવશે 3.932 into 10⁶ ન્યૂટન ઇન્ટુ mm. તો આટલું ટોર્ક ડેવલપ થાય બેઝડ ઓન ધીસ ટુ પેરામીટર. કયા પેરામીટર? પાવર 70 કિલોવોટ અને RPM સ્પીડ 170. હવે આના બેઝ ઉપર હવે આપણી જોડે એક બીજું ઇક્વેશન છે કે આપણની જોડે ટોર્ક મળી ગયું આપણની જોડે. આ બે આપણે શોધવાનું છે fs. fs શોધવા માટે આપણે ટોટલ 3 પેરામીટર આપણે આ ઇક્વેશન ફર્સ્ટ અને લાસ્ટ કમ્પોનન્ટ આપણે કમ્પેર કરીએ તો ટોર્ક આપણે જોઈએ. તો ટોર્ક છે આપણી જોડે, તો ટોર્ક ઇઝ અવેલેબલ. જે ઇઝ પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એટલે કે જે બાય એનો રેશિયો છે આપણી જોડે ઇક્વેશન છે π/16d³ જે હમણાં આપણે આગળ ડિરાઈવ કર્યું. એટલે એ બેઝિકલી ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ડાયામીટર ઓર ધ રેડિયસ, જે પેરામીટર આપણી સાથે છે. એટલે એ આ બેને જ્યારે કમ્પેર કરીશું એટલે આપણને fs મળશે કે મેક્સિમમ શિયર છે આટલા પાવર 70 કિલોવોટ પાવર હોય તો ટોર્ક આટલું અને એના માટે કરસ્પોન્ડિંગ શિયર સ્ટ્રેસ કેટલું, તો એ આપણને fs મળશે. અને એ fs મળશે પછી fs આપણને ખબર હશે, સેકન્ડ સ્ટેપ પછી r આપણને ખબર છે, શિયર મોડ્યુલસ આપેલું છે, એલની વેલ્યુ આપણને ખબર છે, લેન્થ ઓફ ધ શાફ્ટ, તો ઇટ વિલ ગીવ અસ ધી થીટા દેટ ઇઝ ધ એંગલ ઓફ ટ્વિસ્ટ. તો હવે આપણે સેકન્ડ પેરામીટર કેલ્ક્યુલેટ કરવા જઈશું. તો T અપોન fs ઇટ ઇઝ π/16d³. આ ઇક્વેશન હમણાં આપણે ડિરાઈવ કર્યું. તો આ ઇક્વેશન ઉપરથી fs ની વેલ્યુ શું થશે? fs ઇઝ ઇક્વલ ટુ 16t ડિવાઇડેડ બાય πd³. હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 16 ઇન્ટુ t, ટોર્ક જે આપણે આગલા સ્ટેપમાંથી કેલ્ક્યુલેટ કર્યું 3.932 ઇન્ટુ 10⁶ ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ ડાયામીટર 100³. તો આ કેલ્ક્યુલેટ કરીએ તો fs આપણને મળશે મેક્સિમમ શિયર સ્ટ્રેસ 20.02 ન્યૂટન પર mm². સો 20.02 ન્યૂટન પર mm² એ કયો સ્ટ્રેસ છે? મેક્સિમમ. હવે શાફ્ટનું ક્રોસ સેક્શન આપણે જોઈએ તો ડાયામીટર ઇઝ 100 mm. તો
તો એક આપણી પાસે એક એવી શાફ્ટ છે કે જેની લેન્થ 5 મીટર છે. આ શાફ્ટમાં જ્યારે આ ટોર્ક ટી લાગે 3.932 કિલોન્યુટન મીટર, તો આ ટોર્કના લીધે આ પોઈન્ટ ઉપર મેક્સિમમ કે વિચ ઇઝ એટ અ ડિસ્ટન્સ ઓફ આર, તો વિચ ઇઝ એઝ અ ડિસ્ટન્સ ઓફ આર, તો આ પોઈન્ટ ઉપર જે સ્ટ્રેસ લાગે મેક્સિમમ, દેટ ઇઝ કોલ્ડ એઝ ધ શિયર સ્ટ્રેસ. સો મેક્સિમમ શિયર સ્ટ્રેસ ઇટ કમ્સ આઉટ ટુ બી 20.02 ન્યૂટન પર mm. તો એફએસ આપણને 20.02 મળ્યું, એટલે કે આપણે શું, આપણી જોડે એક આ શાફ્ટ છે જેની લેન્થ 5 મીટર છે, એમાં આર રેડિયસ ઉપર ટોર્ક એપ્લાય કરીએ તો આર રેડિયસ ઉપર જે શિયર સ્ટ્રેસ આવે એ એફએસ, અને ઇટ કમ્સ આઉટ ટુ બી 20.02 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે એ આપણને એક આઉટપુટ મળ્યું. ફર્સ્ટ આન્સર ઇઝ ધીસ. હવે સેકન્ડ આન્સર આપણે શોધવાનું છે કે આ ટોર્ક એપ્લાય કરવામાં આવે 5 મીટરની શાફ્ટ ઉપર, if you apply the torque of 3.932 which is transmitting the power of 70 kilowatt, તો એ વખતે એંગલ ઓફ ટ્વિસ્ટ કેટલો થાય? તો એક પોઈન્ટ આ છે, તો એ પોઈન્ટ આપણે જે આગળ જોયું એ પોઈન્ટ વિલ બીકમ એ ડેશ, તો ધીસ ઇઝ એંગલ ઓફ ટ્વિસ્ટ થીટા. તો એંગલ ઓફ ટ્વિસ્ટ માટે આપણા જોડે બીજા બે ઇક્વેશન છે, એફએસ અપોન આર ઇઝ ઇક્વલ ટુ જી થીટા ડિવાઇડેડ બાય એલ. તો આ ઇક્વેશન આપણે યુઝ કરીએ તો થીટા શું થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ એફએસ ઇન્ટુ એલ ડિવાઇડેડ બાય જી ઇન્ટુ આર. તો આ ઇક્વેશન આપણને એંગલ ઓફ ટ્વિસ્ટ આપશે, જેમાં આપણા જોડે બધા જ પેરામીટર અવેલેબલ છે. એફએસ દેટ ઇઝ ધ સ્ટ્રેસ 20.02 ન્યૂટન પર mm સ્ક્વેર, લેન્થ આપણને આપેલી છે 5 મીટર, સો 5 મીટર મીન્સ 5000 મિલીમીટર. જી દેટ ઇઝ ધ શિયર મોડ્યુલસ આપણને આપેલો છે આ મટીરિયલનો 7 × 10⁴ મલ્ટીપ્લાઇડ બાય રેડિયસ. સો ડાયામીટર આપણને આપેલો છે શાફ્ટનો 100 mm, એટલે રેડિયસ થશે 50 મિલીમીટર. એટલે આપણે જ્યારે આ કેલ્ક્યુલેટ કરીએ તો થીટા જે છે એ આપણને મળશે 0.0286. આ જે થીટા મળશે આપણને બાય ડિફોલ્ટ ઇક્વેશનથી એ આપણને મળશે રેડિયનમાં, એંગલ ઓફ ટ્વિસ્ટ ઇન રેડિયન. એને આપણે કન્વર્ટ કરવો હોય ડિગ્રીમાં તો 0.0286 ઇન્ટુ 180 બાય પાય, એટલે કે 1.639 degree. So this will be our second answer, which is angle of twist. તો આ એક એક્ઝામ્પલ થયું કે જેમાં આપણને ટોર્ક ખબર હોય, જેમાં આપણને પાવર ખબર હોય, સ્પીડ ખબર હોય અને ડાયામીટર હોય, તો એ શાફ્ટમાં what will be the maximum shear stress and what will be the angle of twist, that equation, that application we have seen. હવે આપણે એક અલગ વેરાયટી, ત્રીજી વેરાયટીના એક્ઝામ્પલ જોઈશું. અત્યારે આપણે સોલિડ શાફ્ટ જોયા, એક એક્ઝામ્પલ્સ આપણે હોલો શાફ્ટના પણ લઈશું આગળ જતાં. તો એક નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ, પ્રોબ્લેમ નંબર 3. એનો ડેટા આપણે જોઈ લઈએ. A solid shaft is required to transmit 200 kilowatt power at 150 rpm. Calculate the diameter of the shaft if the maximum torque transmitted in each revolution, એટલે કે રોટેશન, exceeds
the average torque by 15%. And take permissible stress, permissible means allowable shear stress 50 Newton per mm square. તો આ એક એક્ઝામ્પલ છે કે સોલિડ શાફ્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ ટ્રાન્સમિટ 200 કિલોવોટ ઓફ પાવર એટ 150 RPM. Calculate the diameter if the maximum torque transmitted in each revolution exceeds the average by 15%. તો આમાં આપણને કયા કયા પેરામીટર આપેલા છે? આપણને મેઇનલી હમણાં 4 પેરામીટર આપેલા છે. પાવર, આરપીએમ, એક આ રિલેશન આપેલું છે અને પરમિસિબલ સ્ટ્રેસ. એટલે આ જે અવેલેબલ પેરામીટર છે કે ઇફ ધ મેક્સિમમ ટોર્ક ટ્રાન્સમિટેડ ઇન ઇચ રિવોલ્યુશન એક્સીડ્સ ધ એવરેજ બાય 15%. એટલે કે એનો મિનિંગ શું થયો કે ટી મેક્સિમમ ઇઝ 15% મીન્સ 1.15 ટાઈમ્સ ટી એવરેજ. એટલે આપણે જે ઇક્વેશન ડેવલપ કરી કે ટી ઇઝ ઇક્વલ ટુ 60p ડિવાઇડેડ બાય 2πn એ આપણને એવરેજ ટોર્ક આપે અને એના બેઝ ઉપર મેક્સિમમ ટોર્ક ઉપરથી આપણને શિયર સ્ટ્રેસ મેક્સિમમ કેલ્ક્યુલેટ કરવાનું. સો ટી એવરેજ એ આપણને આ ઇક્વેશન હમણાં જે ડિરાઇવ કર્યું 60p અપોન 2πn. તો આમાં આપણે વેલ્યુ મૂકીએ 60 ઇન્ટુ પી એટલે પાવર છે 200 કિલોવોટ ડિવાઇડેડ બાય 2π ઇન્ટુ આરપીએમ. આરપીએમ ઇઝ 150. એટલે ધીસ વિલ ગીવ અસ ધ એવરેજ ટોર્ક ઓફ 12.73 કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે આ ટોર્ક માટે આપણને એક બીજું રિલેશન છે ટી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1.15 ટાઈમ્સ ટી એવરેજ. એટલે 1.15 ટાઈમ્સ એવરેજ ટોર્ક આપણે કરીએ તો એ આપણને ઇટ વિલ ગીવ અસ 14.64 કિલોન્યુટન ઇન્ટુ મીટર. સો 14.64 કિલોન્યુટન ઇન્ટુ મીટર એ મેક્સિમમ ટોર્ક થયું. હવે મેક્સિમમ ટોર્ક કેમ કેલ્ક્યુલેટ કરવાનું આપણે કે આપણને એક આ પેરામીટર આપેલું છે ટેક પરમિસિબલ શિયર સ્ટ્રેસ 50 ન્યૂટન પર mm સ્ક્વેર. પરમિસિબલ મીન્સ એલાવેબલ. એટલે એલાવેબલ કે પરમિસિબલ જે હોય એ દેટ ઇઝ બેઝિકલી એ મેક્સિમમ જ હોય. મેક્સિમમ પરમિસિબલ અથવા તો મેક્સિમમ એલાવેબલ શિયર સ્ટ્રેસ. મેક્સિમમ શિયર સ્ટ્રેસ ક્યાં હોય? આપણે જે શાફ્ટમાં જોયું કે મેક્સિમમ શિયર સ્ટ્રેસ ક્યાં હોય? આ જગ્યાએ એફએસ. હવે એફએસ માટે આપણે ટી મેક્સિમમ લેવાનું. મેક્સિમમ શિયર સ્ટ્રેસ વિલ બી ડેવલપ્ડ બેઝડ ઓન મેક્સિમમ ટોર્ક. એટલે આપણી જોડે આ ઇક્વેશન જે છે સેકન્ડ ટી ઇઝ ઇક્વલ ટુ એફએસ ઇન્ટુ પાઈ બાય 16 ડી ક્યુબ. આપણે મેક્સિમમ શિયર સ્ટ્રેસ માટે વી હેવ ટુ ટેક ધ મેક્સિમમ ટોર્ક ટી મેક્સ. તો આ ઇક્વેશનમાંથી આપણે ડીની વેલ્યુ શોધીએ. ડાયામીટર બેઝિકલી આપણે ડાયામીટર શોધવાનો છે. તો ડાયામીટર ડી ઇઝ ઇક્વલ ટુ 16. diameter D is equal to 16 into Fs. Fs maximum 16 into torque. So 16 into torque means 14.64 into 10 raised to 6 આ torque થયું divided by pi into Fs. Fs permissible stress આપણને છે 50 ન્યૂટન પર m સ્ક્વેર થી સ્ટ્રેસ વધુ ના જોઈએ. તો આ કેલ્ક્યુલેશન કરીએ તો આપણને ડાયામીટર મળશે 17.99 મિલીમીટર. એટલે આ આપણો આન્સર થયો. ડાયામીટર ઓફ ધ શાફ્ટ 17.99. એટલે આપણી જોડે એક શાફ્ટ છે કે જેમાં પાવર ટ્રાન્સમિટ 200 કિલોવોટ 150 આરપીએમ. તો એ ડાયામીટર 7.99 જે ડાયામીટર છે એ ડાયામીટર રાખીએ તો આપણને તો એ શાફ્ટમાં પરમિસિબલ શિયર સ્ટ્રેસ જે છે એ 50 ન્યૂટન પર mm સ્ક્વેરથી વધારે ના થાય. તો મિત્રો
આપણે ટોર્સનના જે ડેરિવેશન કર્યું, મેઇન ઇક્વેશન ડેવલપ કરી, એના બેઝ ઉપર આપણે એઝમ્પશન જોયા, એનું ઇમ્પોર્ટન્સ જોયું અને એના એપ્લિકેશન ઓફ ટોર્સન ઇન રિયલ લાઈફ પ્રોબ્લેમ, કે જે શાફ્ટમાં શું થાય એના આપણે અમુક એપ્લિકેશનના એક્ઝામ્પલ્સ જોયા. હવે નેક્સ્ટ સેશનમાં આપણે બીજી વધારે વેરાયટીના એક્ઝામ્પલ અને એની વધારે એપ્લિકેશન્સ જોઈશું. થેન્ક યુ.